ચાંદો એક, સૂરજ એક, પવન એક, ગુરુ એક, ચેલા એક, સચ એક, પણ એક, બ્રહ્માંડ એક, એકનો અનેક, એકનો અનેક, તું પોતે છું. તો ભગવાન જીવાત્માને કહે છે કે હે જીવાત્મા, પર બનવા માટે મહાન પુરુષોએ રામાયણ અંદર એક પદ આપ્યું કે દેજો દેજો મને સંત ચિરણમાં વાસ, અંત ચિર ચંદા ચરણે આંદોલન કરવું આરતી. બ્રહ્મા વિષ્ણુ મહેશ ભગવાને પણ સંતોને એવું પદ આપ્યું કે જેની સૂર્યનારાયણની કિરણ પણ ઓછી પડે એવું સંતોનું એવું એક પદ આપ્યું કે અપાર, જેની કલ્પનાનો કોઈ પાર નથી, એનો પ્રકાશ કેટલો બધો પડે છે આ વિશ્વ ઉપર કે આ વિશ્વની અંદર જો સંત ન હોય ને તો આભને ટેકાશે ને સંતો નાશે કે જેને આવું નથી, જાવું નથી, લેવું નથી, દેવું નથી, જેને કોઈ પણ પ્રકારની ઈચ્છા નથી, અને છતાં આ વિશ્વ પર જો ટેકા હોય ને તો સંતોના ટેકાશે કે સંત શું ન કરે. આ મનુષ્ય અવતાર ધારણ કર્યા પછી ભગવાન કહે છે કે આ જીવને બ્રહ્મા વિષ્ણુ ને મહેશ ત્રણ દેવો પગે લાગે છે એવો મનુષ્ય અવતાર એક જ વખત મળે છે, પછી નથી મળતો. પણ આ અવતાર મળ્યા પછી ભગવાન કહે છે કે જીવનના અંદર આપણે કંઈક કરી લેવું જોઈએ કે જ્યારે આપણને વિશ્વ કોને બતાવી. તો ભગવાને એમ કહ્યું કે હે જીવાત્મા, આપણા માતા પિતા, માતા પિતાનું ચરણો ભગવાને કહ્યું કે જેનો ગુણ કદાચ સોનાની મોજડી કરીને પહેરાવો ને તો પણ એનું ઋણ તો ન જ ચૂકવી શકે. અને ગુરુ કર્મ વરે, કર્મ વર્યા પછી જગતમાં એને પોતાનો કરીને પૂજાવી દે, જેના ઇતિહાસના પાને નામ લખાય કે સત એટલે શું, સત એક જ હોય, એમાં બે ન હોય. જેમ ભગવાન કહે છે કે ક્યાં જુનાગઢ અને ક્યાં ભગવાન એમ કહે છે કે મેવાડ, અને મેવાડની અંદર એમ કહેવાય છે કે મેવાડ કોનું કે મીરાનું. તો રાજની અંદર પણ એમ કહેવાય છે એક મંદિર રાજનનું, એક મંદિર રાણીનું. નિત્ય પોતાને પૂજા કરવા માટે એમ કહેવાય છે કે પૂજારી અલગ અલગ પોતે પૂજા કરવા માટે જાય. અને આવી કલ્પનાના અંદર એમ કહેવાય છે કે કાયમના માટે 360 દિવસ પૂજારી પોતે નિત્ય પૂજા કરવા માટે જાય. આ ઘણા વર્ષો પૂજારીએ પોતે પૂજા કરી. એક દિવસ સાંજના સમયે પૂજારીને આવું અને મીરા પોતે વાંટું વણતા હતા. મીરા પોતે વાંટું વણતા હતા એટલે પૂજારી હાથનો પ્રકાશ વાંટુનો જોઈ ગયા કે આ તો અગ્નિ પ્રગટ થઈ ગઈ. પૂજારી પોતે પોતાને નિત્ય કર્મ પ્રમાણે પોતે પૂજા કરી અને 5 મિનિટ પછી પૂજાને મીરાને એવું કહ્યું કે મારે થોડું કામ છે એટલે જવું છે. પૂજારીજી, તમારી વાત તો બરોબર છે, પણ 360 દિવસ તમે નિત્ય પૂજા કરો છો તન મન ધનથી, અને આજ એવું શું કામ છે કે તમારે તાત્કાલિક જવું પડ્યું છે? કે ના, મારે જવાનું છે. સંત એટલે ઈશ્વર કહેવાય. મીરા કહે છે સંત મહારાજ, આજ તમે સત્ય ન બોલો ને તમને રામ દુવાય છે. પૂજારીને એમ થયું કે હવે મારે બોલવું પડશે. પૂજારીજી બોલ્યા કે મીરા, મારે મંદિરમાં આવું અને 360 દિવસ મેં આજે પૂજા કરી છે, પણ આજનો સમય એવો છે કે પરિબ્રહ્મ પરમાત્માનું નારાયણનું સ્વરૂપ નિરંજન નિરાકાર જેનો આકાર નથી, આકારમાં તો આખું વિશ્વ છે. તો આ પિંડના બનેલા ભગવાને કહ્યું કે જો આજ તમે સત્ય ન બોલો તો તમને રામ દુવાય છે. એટલે પૂજારીને એમ થયું કે બોલવું પડશે. બોલો કે મીરા, મારે મંદિરમાં આવવું અને તમારે વાંટું વણવી, આ વાત સત્ય છે? તો કે હા. તો કે વાંટુના અંદર અગ્નિનો પ્રકાશ થઈ ગયો
તો મીરાને એમ થઈ ગયું કે આ વાત સત્ય છે. એટલે મીરાએ એક સંદેશો આપ્યો કે પૂજારીજી કે શું કાલ સવારે સૂર્યનારાયણ ઉગે અને જ્યારે ધર્મનો પુકાર થાય એટલે પહેલો પુકાર તમારે આપવાનો. પહેલો પુકારની અંદર ભગવાન કહે છે કે તન મન ધનથી જ્યારે પુકાર દેવાનું આવ્યું, સંત બ્રાહ્મણો નિત્ય કર્મ પ્રમાણે રાજાને દાન આપ્યું અને દીવાને કહ્યું હુકમ કે હનુમાનનો આજ્ઞા કે ઈશ્વરની બોલો. એટલે પૂજારીએ કહ્યું એક મીરાનો સંદેશો છે, બોલો. તો કે મીરાનો સંદેશ એવો છે કે અત્યારે આ રાત જે ચાલે છે ને એ બરોબર નથી. એટલે પુકાર ન લીધો અને બીજો પુકાર આજ્ઞા આપી અને સત્યનો સ્વીકાર કર્યો. પૂજારીજી સાંજે પાછા 6 વાગ્યા આવ્યા અને વાત કરી. બોલો કે હુકમ કે રાજાને હુકમ સ્વીકાર્યો નથી. કેમ? તો કે હા, હજી હું તમને બીજો સંદેશો આપું છું અને સંદેશોનું જો એ પ્રમાણ મળી જાય એટલે રાજાને હા પાડશે. કાંઈ વાંધો નહીં. મીરાએ કહ્યું કે આજે એકમ છે અને આવતી પૂનમ આવે અને મીરા વચન આપે છે અને વચન પ્રમાણે જો તમને 500 ઘઉંની વાટ ઉપર જો એનું પ્રમાણ મળી જાય કે સત એટલે શું, બોલો. એટલે બીજા દિવસે સવારે ધર્મનો પુકાર થયો અને દીવાને વાત કરી. એટલે પૂજારીએ હુકમ આપ્યો કે મીરાનો આવો સંદેશો છે કે આજ એકમ છે ને આવતી પૂનમ આવે અને મીરા જો દ્વારકા જાય અને તમને જો સત્યનું પ્રમાણ આપે તો કે વાત મને મંજૂર છે, પણ મંજૂરની અંદર તમે વચન આપો, વચને બંધાવ કે મને આ વાત મંજૂર છે વચન. એટલે આ વાત માન્ય રાખી અને એમ કહેવાય છે કે 8 દિવસ પછી મીરાએ હુકમ કર્યો ત્યાંથી 52 ઘોડાની ફોજ લઈ મેવાડથી, જેને એમ કહેવાય કે દ્વારકા ગોરસ ટાઈમે આવ્યા. ભાઈ ગામડાનો ટાઈમ, ગોરસ ટાઈમ. બાપુ તમને તો ખબર છે કે બાપુ ગોરસ ટાઈમ ક્યારે આવે ગામડાનો? નારાયણભાઈ બધાને ખબર હોય. નારાયણભાઈ ગોરસ ટાઈમ ક્યારે આવે એમ હોય. આમાં કઈ એવું ન હોય કઈ. તો ગોરસ ટાઈમ કૃષ્ણ ભગવાનને ચોથો પોર 4 વાગ્યાનો સમય અંતરમાં વાલો દરેક ગામડાઓની અંદર આખા વિશ્વની અંદર 33 કરોડ દેવતાનું ધણ જ્યારે ગામ બહાર સવારે જાય ને એટલે લાકડીથી કાઢે અને આવે ને એટલે 4 વાગ્યાના સમય સાંજે ધણ છે ને એમના ગામની અંદર આવી જાય. તો આ ટાઈમે પોતે ગોમતીજીમાં સ્નાન કરી અને દ્વારકાના પગથિયા ચડી અને દીવાને જ્યાં પગથિયા ચડે છે એટલે પૂજારીજી મળ્યા અને પૂજારીજીને વાત કરી ભાઈ આ દ્વારકાના પૂજારી કોણ છે? તો કે હું પોતે છું. તો મેવાડની અંદરથી મીરા અને રાણાજી બે છે, ચાલો. મંદિરના અંદર ગયા અને મંદિરના અંદર જઈ અને વાત કરી પૂજારીએ કે પૂજારીજી કે શું તમે 360 દિવસ આ મંદિરની પૂજા કરો છો? તો કે હા. તો આ 15 દિવસ પહેલા આ મંદિરના અંદર શું બનાવ બનેલું એની સત્ય ઘટના કંઈક આપો. એટલે પૂજારીએ વાત કરી કે પૂજારીજી કે શું સાંજના 6:30 સમયે અમે અહીંયા પૂજા કરવા આવ્યા અને કૃષ્ણ ભગવાનના વાઘા બળતા હતા. અરે અરે પૂજારી બોલ્યા મીરાજી કે શું આજે મેવાડની અંદર મેં તમારા હાથની અંદર જે દર્શન કર્યા અને અગ્નિ પ્રગટ થઈ જઈને હું અહીંયા મેવાડ બેઠા બેઠા મારા કૃષ્ણ ભગવાનના વાઘા ઓલવતી હતી. કે બોલો કૃષ્ણ કનૈયા
પૂજારીએ વાઘા આપ્યા